વડોદરામાં માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા હનુમાન મંદિર સામે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી। આ પ્રસંગે પક્ષીઓને પીવા માટે આશરે 200 જેટલા માટીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ પહેલથી અનેક પક્ષીઓને તરસમાંથી રાહત મળશે અને પર્યાવરણમાં ફરીથી પક્ષીઓનો કલરવ ગુંજવશે। कार्यक्रम दरमियान ग्रुपना तमाम सभ्यों हाजर रह्या हता અને संचालक विकी श्रीमाळीए तमाम दाताओं અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। માનવતા સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા ખાતે અમારા સંગઠન દ્વારા મૂંગા પશુ પક્ષીઓને માટીના કુંડાનું વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। આ આયોજનની અંદર અમારા સંગઠનના તમામ સભ્યો માંજલપુર સ્થિત જે સરસ્વતી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ આ કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આટલી કાળઝાળ ગરમીની અંદર તમે જુઓ કે 45 ડિગ્રી તાપમાનમાં મનુષ્યને પણ જીવવું અત્યારે મુશ્કેલ છે, ત્યારે મૂંગા પક્ષીઓ પાણીની વ્યવસ્થાથી એમને થોડી રાહત મળે તે હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। અને સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય કાર્યો થકી વડોદરાની અંદર અલગ અલગ સેવાઓ આપે છે, ત્યારે આ ગરમીની કાળઝાળ ગરમીમાં અમે આ કુંડા વિતરણનો કાર્યક્રમ સફળ રીતના અમે પૂર્ણ કરેલ છે। કેટલા કુંડાનું વિતરણ કરેલું? 200 જેટલા કુંડાનું વિતરણ કરેલું છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।